સુરતમાં બીઆરટીએસ બસ અકસ્માતમાં ડ્રાઈવર સામે નોંધાયો ગુનો. પોલીસે ડ્રાઈવર મનહર ગામિતની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી. સહઅપરાધ મનુષ્યવધ ભયજનક રીતે વાહન ચલાવવા સહિતનો ગુનો નોંધાયો. એફએસએલ અને આરટીઓ તપાસ કરશે. ડ્રાઈવરે બસની બ્રેક ફેલ થઈ જવાનું આપ્યું બહાનું. બીઆરટીએસ બસ અકસ્માતમાં એકનું મોત જ્યારે 9 ઘાયલ થયા. સુરત મનપા સંચાલિત બસે 4 વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા. 54 અકસ્માતમાં 18 લોકોના મોત થયા. બીઆરટીએસ બસોના અકસ્માતોની સંખ્યામાં વધારો. વર્ષ 2020 કરતા 2023માં અકસ્માતોની સંખ્યામાં વધારો. અકસ્માત સર્જતી બસ એજન્સી સામે કડક પગલાં ન લેવાતા અકસ્માતોની સંખ્યા વધી હોવાનો દાવો. રાજકોટમાં સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ આપશે રાજીનામું. સિદ્ધસર ઉમિયાધામ પ્રમુખની બેઠકમાં પસાર થઈ શકે છે ઠરાવ. નકલી ટોલ નાકામાં પુત્રની સંડોવણીના આરોપ વચ્ચે આપી શકે છે રાજીનામું. જયરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વય મર્યાદાને કારણે થાય છે પૂર્ણ. સિદ્ધસરમાં 75 વર્ષીય વય મર્યાદા બાદ પદ પર ન રહેવાનો છે ઠરાવ. 6 મહિના પહેલા જ વય મર્યાદાના કારણે જયરામ પટેલના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક. મોરબી ટોલ નાકાનો વિવાદ નડ્યો હોવાની ચર્ચા. મનોજ પનારા સહિત અનેક કડવા પાટીદાર આગેવાનોએ રાજીનામા અંગે કરી રહ્યા છે દબાણ. ગાંધીનગરમાં રક્ષા યુનિવર્સિટીના સમારોહમાં વિદેશ પ્રધાન એસ જયશંકરનું નિવેદન. ચીન સાથે અણબનાવ અંગે વિદેશ પ્રધાનનું મોટું નિવેદન. કહ્યું ચીનના સાથેના બોર્ડર વિસ્તારમાં આજે સ્થિતિ બદલાઈ છે. 1962માં યુદ્ધ બાદ પણ શીખ લેવામાં ન આવી. એલએસી પર રોડ કનેક્ટિવિટીમાં સતત વધારો. લદ્દાખ અને બોર્ડર વિસ્તારમાં પણ વધ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કચ્છમાં ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં દબાણો હટાવાયા. અડચણરૂપ રેકડી ગલ્લા સહિતના દબાણો દૂર કરાયા. નવું બસ સ્પોટ શરૂ કરતા પહેલા દબાણ હટાવવાની કામગીરી કરાઈ. પીએમ કરી શકે છે નવા બસ સ્પોટનું ઉદ્ઘાટન. સુરતમાં સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટની અનોખી પહેલ. રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકોને રોકવા ટીમ મેદાને. હાથમાં પોસ્ટર અને બેનર રાખીને લોકોને રોંગ સાઈડમાં ન આવવા અપીલ. કાપોદ્રા, વરાછા સહિતના વિસ્તારમાં ટીમ કરી રહી છે કામ. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીનો 5મો દીક્ષાંત સમારોહ યોજાયો. સ્કૂલ ઓફ ટેકનોલોજી, સ્કૂલ ઓફ સાયન્સ અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટના 429 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નાસ્કોમના પ્રથમ અધ્યક્ષ હરીશ મહેતાના હસ્તે 12 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અપાયા. રાજ્ય સરકારના પૂર્વ અધિક મુખ્ય સચિવ અને જીએસએફસી યુનિવર્સિટીના પ્રમુખ હાજર રહ્યા. વલસાડમાં સિટી બસના ડ્રાઈવરોની બબાલમાં સિટી બસ સેવા ખોરવાઈ. દારૂના નશામાં બસના 2 ડ્રાઈવરોએ મચાવી ધમાલ. તમામ બસોની ચાવી લઈ દારૂડિયો ડ્રાઈવર થયો ફરાર. સિટી બસના અન્ય એક ડ્રાઈવરને માર્યો હતો માર. પીધેલા ડ્રાઈવરને ફરજ મુક્ત કરાતા કારસ્તાન કર્યાનો આક્ષેપ. બસોની ચાવી લઈને કલાકો સુધી સિટી બસ સેવા ખોરવાઈ. સંચાલકે વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. અમરેલીમાં ધારી પાસે ગળધરા ખોડિયાર મંદિરના પરિસરમાં સિંહની લટાર. આંબરડી સફારી પાર્ક નજીક આવેલું છે મંદિર. સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ. ચાલુ વર્ષમાં 9 સરકારી અધિકારીઓ સામે દાખલ થયા અપ્રમાણસર મિલકતના કેસ. 8 કરોડ 53 લાખ રૂપિયાની મિલકતો કરાઈ જપ્ત. પાટણના તત્કાલીન ઇજનેર જશવંત મોદી પાસેથી સૌથી વધુ 4 કરોડ 22 લાખની સંપત્તિ મળી આવી. તો બીજી તરફ લાંચ લેવામાં ગૃહ વિભાગ પ્રથમ ક્રમે અને પંચાયત બીજા ક્રમે છે. ભ્રષ્ટ. એસીબીની કાર્યવાહીના આંકડા સામે આવ્યા. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી યથાવત જ રહેશે. આ નિર્ણય માત્ર વિદેશથી આવનારા મહેમાનો માટે જ છે. સરકારના ધારાધોરણો મુજબ લાયસન્સ બનાવાશે. ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓને છૂટ નહીં હોવાનું પણ તેમનું નિવેદન. વિદેશી રોકાણકારોનું હબ હોવાથી નિર્ણય લેવાયો હોવાનો દાવો. રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા સરકારના પ્રધાનો કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીમાં વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો વેપાર માટે આવતા હોય છે. આવા લોકોની સગવડતા સચવાય તે માટે નિર્ણય લેવાયો છે. દારૂની છૂટનો નિર્ણય માત્ર ગિફ્ટ સિટી પૂરતો હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું. સરકાર રાજ્યની પ્રગતિ અને ભલાઈ અંગે જ વિચારે છે. ગિફ્ટ સિટીની સ્થાપના દીર્ઘદ્રષ્ટિ સાથે કરાઈ. આઈટી, બેન્કિંગ, વિદેશી
કંપનીઓ આવે તેવો લક્ષ્ય, બહારથી આવનારા લોકોની લાઇફસ્ટાઇલને અનુકૂળ થવાનો પ્રયાસ. ગિફ્ટ સિટીમાં આ નિર્ણયને કારણે વેપારની તકો વધશે. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો વિવાદ વધુ વકર્યો. બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પીએમને લખ્યો પત્ર. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર રોક લગાવવા કહ્યું. ગુજરાતીની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને દારૂબંધી કરવાની માંગ કરી. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવા અંગે વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન. કહ્યું, બુટલેગરોને મોટા પ્રમાણમાં દારૂનો ધંધો થાય એ માટે ગુજરાત સરકારે દારૂની છૂટ આપી. સાથે જ કહ્યું કે કોઈ દારૂ પીને પકડાશે અને ક્રાઇમ કરશે તો કહેશે ગિફ્ટ સિટીમાં દારૂ પીને આવ્યો તો એનું જવાબદાર કોણ? ગુજરાત સરકારનો ગુજરાતને કલંક લગાડવા માટેનો નિર્ણય હોવાનું કહ્યું. સુરતમાં કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નીજર અને વાલિયામાં સેન્ટરો શરૂ કરવા માંગ. ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી. માવઠામાં ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો હોવાનો પત્રમાં ઉલ્લેખ. વેપારીઓ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરતા ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો. રાજકોટના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ ઘણા સમયથી છે જર્જરિત. દર્દીઓ 4 વર્ષથી જોઈ રહ્યા છે રિનોવેશનની રાહ. નવી ઇમારતમાં મહત્વના વિભાગો બીજા અને ત્રીજા માળ પર હોવાથી દર્દીઓને પડે છે તકલીફ. 2021માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયા બાદ કામ ખોરવાયું છે. સુરેન્દ્રનગરના વિરમગામ એબીવીપીના વિદ્યાર્થીઓએ એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવાની હાલાકી પડતી હોવાની રજૂઆત. જૂની પાસ સિસ્ટમ ચાલુ કરવાની માંગ. રાજકોટના જેતપુરની સિવિલ હોસ્પિટલમાં તબીબોની ભારે અછત. દરરોજ 500 થી 600 જેટલા ઓપીડીના દર્દીઓને તપાસવા માટે ફક્ત એક જ ડોક્ટર. મોટા ભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર. ડોક્ટરોની અછત દૂર કરવાની માંગ. જામનગરમાં રાસ રમી મહિલાઓએ અનોખો વિરોધ કર્યો. રામેશ્વર નગરમાં નવજીવન સોસાયટી શેરી નંબર 1ની મહિલાઓ આકરા પાણીએ. કચરાની પેટી હટાવવામાં આવતા સ્થાનિકોનો વિરોધ. કચરાનો યોગ્ય નિકાલ ન થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. અનેકવાર પાલિકાને રજૂઆત છતાં સમસ્યાનો નિકાલ નહીં. પંચમહાલમાં ઘોગંબાના સિમલિયા ગામે અન્ય કંપનીના ગેસ સિલિન્ડર મળ્યા. જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં સામે આવ્યું. એચપી કંપનીના 275 થી વધુ ભરેલા ગેસ સિલિન્ડર મળી આવ્યા. ભારત ગેસ કંપનીના ગોડાઉનમાંથી મળી આવ્યા ગેસ સિલિન્ડર. ભારત ગેસના કાયમી ગોડાઉનમાંથી પણ 400 ખાલી બોટલની ઘટ સામે આવી. પુરવઠા અધિકારીએ વધુ કાર્યવાહી હાથ ધરી. અરવલ્લીમાં ધનસુરાના શીકા ગામની મહિલા સાથે છેતરપિંડી. ઇંગ્લેન્ડમાં નોકરીના બહાને 40 લાખની ઠગાઈ. પરિવારના 5 સભ્યને ઇંગ્લેન્ડમાં નોકરી અપાવવાની આપી હતી લાલચ. 5 સભ્ય ઇંગ્લેન્ડ ગયા બાદ નોકરી ન મળતા મુશ્કેલીમાં મુકાયા. પોલીસે અમી કન્સલ્ટન્સી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. સંચાલક સહિત 3 લોકો સામે ગુનો દાખલ. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓના માલ ખરીદી ઠગાઈ કરતો આરોપી પકડાયો. ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓના માલ ખરીદી કરોડોની કરી ઠગાઈ. પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી. મહેસાણામાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની સાથે કરી 3 લાખના દાગીનાની ઠગાઈ. પરિણીત પ્રેમિકાને ઇમોશનલ કરી પડાવી લીધા દાગીના. બીમાર દીકરીની સારવાર માટે પૈસાની જરૂર છે તેમ કહીને દાગીના લઈ લીધા. ઘરેણા પરત નહીં આપતા પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. બનાસકાંઠાના ડીસામાં મહિલાને છેતરી અને દાગીના લઈ જનાર શખ્સ ઝડપાયો. ગામડામાંથી ડીસામાં કામ અર્થે આવનાર મહિલાને રસ્તો પૂછવાના બહાને પડાવી લીધા હતા ઘરેણા. પોલીસે એક શખ્સની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી. સુરતના કોસંબામાં સિલ્વર પ્લાઝા શોપિંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા. એક સાથે 6 દુકાનના તાળા તોડી 1.5 લાખથી વધુના સામાનની કરી ચોરી. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરત પોલીસે વોન્ટેડ આરોપીને 14 વર્ષે ઝડપી પાડ્યો. ફાયરિંગની સાથે 2 હત્યાના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર હતો આરોપી. 10,000 રૂપિયાના ઇનામી આરોપીની ધરપકડ કરવામાં આવી. બનાસકાંઠામાં માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક લાંચ લેતા ઝડપાયા. કચેરીના નિરીક્ષક રાજુ દેસાઈ 10,000ની લાંચ લેતા ઝડપાયા. એસીબીએ છટકું ગોઠવીને અધિકારીને લાંચ લેતા ઝડપ્યા. આચાર્યની નિમણૂક કરવા બાબતે માંગી હતી 40,000ની લાંચ. બનાસકાંઠાના પાલનપુરમાં
સેજલપુરા ગામની મહિલાઓની એસપીને રજૂઆત, પોતાનું અને પરિવારનું રક્ષણ આપવા રજૂઆત। 2018માં મહિલા પર દુષ્કર્મ થયું હતું, તે કેસ દબાવવાનો ફોર્સ કરાયો હોવાનો આરોપ। દુષ્કર્મનો કેસ દબાવવા માટે આરોપીઓ અને ગ્રામજનોએ આપ્યું હતું આવેદનપત્ર। મહેસાણાના મંડાલી નજીક ભંગારના ગોડાઉનમાં લાગી આગ, અગમ્ય કારણોસર આગ લાગી। ઘટના બનતા લોકોના ટોળે ઉમટ્યા, 3 ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ। સુરતમાં આપઘાતના બનાવોને રોકવા પાલિકાની પહેલ, કાપોદ્રા તાપી બ્રિજ સુસાઇડ પોઈન્ટ તરીકે બન્યો હતો જાણીતો। તાપીના નદી પરના પુલ પર લોખંડી રેલિંગના ફરતે તારની ફેન્સિંગ કરાઈ, રેલિંગ બનાવી હતી છતાં લોકો કૂદીને કરતા હતા આપઘાત। હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ પાસે ભારે હિમવર્ષા, મોટી સંખ્યામાં પ્રવાસીઓએ બરફની મજા માણી। ચારે બાજુ પથરાઈ બરફની ચાદર, હિમવર્ષા થતા ઠંડીમાં પણ વધારો। પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઠંડીનો પારો વધ્યો, ઠંડીના કારણે એરપોર્ટના પરિવહન પર પડી અસર, વાતાવરણમાં ભારે ધુમ્મસ હોવાથી વિઝિબિલિટી ઘટી।